સયાજી બાગના 145 વર્ષ પૂર્ણ થતા આજે બાગની વર્ષગાંઠની ઉજવણી કરી હતી, જેમાં મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં સયાજી બાગના સફાઈ સેવકો અને સિક્યોરિટી ગાર્ડના હસ્તે કેક કાપી બાગની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે કોર્પોરેશન દ્વારા 63 લાખના ખર્ચે તૈયાર કરેલ સહેલાણીઓ માટેના વિવિધ આકર્ષણના કેન્દ્ર ખુલ્લા મુકાયા। આ પ્રસંગે બાગમાં કામ કરતા તમામ સફાઈ સેવકો તેમજ સિક્યોરિટી ગાર્ડનું શાલ ઓઢાવી મેયરને સન્માન કર્યું હતું। આ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, કાઉન્સિલરો, હોદ્દેદારો અને પદાધિકારીઓ સહિત વર્ષગાંઠની ઉજવણીમાં સહેલાણીઓ પણ સહભાગી થયા હતા। આજરોજ સયાજી ગાર્ડનની 145મી સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કામોના ઇનોગ્રેશન્સ કરવામાં આવ્યા, જેમાંનું એક છે બોન્સાઈ પાર્ક જે છે એનું પણ ઇનોગ્રેશન કર્યું। જ્યારે વડોદરા શહેર બોન્સાઈ હબ કહેવામાં આવે છે ત્યારે આપણે કમાટી બાગમાં પણ એક આખું સેક્શન બોન્સાઈ પાર્ક બનાવવામાં આવ્યું છે, જેથી કરી અને આપણા વડોદરાની જે સ્પેશિયાલિટી છે તે આપણા શહેરીજનો એમના બાળકો સાથે જ્યારે મુલાકાત લે છે તો બાળકો પણ આપણી લોકલ આ જે બોન્સાઈનું જે છે તેને પણ ઓળખે અને મુલાકાતીઓને પણ આ જે આર્ટ છે, કારણ કે એને આખું લગભગ કંઈક તારથી બાંધી અને એનો શેપ આપી અને એને રેગ્યુલર ટ્રીમિંગ કરવાનું હોય છે, એની સતત કાળજીની જરૂર હોય છે। આજે બોન્સાઈના જે પણ નમૂના આપણે તૈયાર કરાવ્યા છે એવા એના રચયિતા એવા રચનાબેન પણ આપણી સાથે જ છે। એમના દ્વારા પણ ઘણી માહિતી મળી કે કેટલી કાળજી લેવી પડતી હોય છે, કેટલાક કારણોસર પક્ષીઓ કે વાંદરાઓના ઉપદ્રવ ન નુકસાન કરી જાય અને આપણને આ બોન્સાઈ પાર્કનું પ્લાનિંગ માટે થોડો સમય મળી રહે એના માટે ફ્રૂટફુલ જે હોય એ બોન્સાઈ લગાવવામાં આવ્યા નહોતા, પણ હવે આટલા સમયના અંતરે થોડો ખ્યાલ આવ્યો છે કે હવે આપણે ફ્રૂટફુલ બોન્સાઈ પણ એમાં ડેવલપ કરી શકીશું। એકાદ જે બોન્સાઈ છે એમાં કળીઓ આવેલી આપ જોઈ શકો છો કે જેમાં ફ્લાવર્સવાળું છે, એ પણ ખૂબ સુંદર લાગી રહ્યું છે। હું વડોદરા શહેરના સૌ નાગરિકોને અભિનંદન પાઠવું છું અને ચોક્કસ સયાજી ગાર્ડનમાં આવે ત્યારે આ બોન્સાઈ પાર્કની પણ મુલાકાત લે એવી શુભેચ્છા। કમાટી બાગનો આજે 145મો સ્થાપના દિવસ છે। 1879 8મી જાન્યુઆરીએ ગાયકવાડ દ્વારા આ અમૂલ્ય વિરાસત વડોદરાને ભેટ આપવામાં આવી હતી। ત્યારબાદ સરકારો અને કોર્પોરેશન અવારનવાર આ ગાર્ડનના ડેવલપમેન્ટના કામ કરી રહી છે। આજે સ્થાપના દિન નિમિત્તે કેક કાપી અને ગાર્ડનના તમામ સફાઈ કર્મચારીઓ, સિક્યુરિટી જવાનો અને એનિમલ કીપરનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને કમાટી બાગની બર્થડે ઉજવવામાં આવી। આ પ્રસંગે કમાટી બાગ દ્વારા લોકોને 3-4 વસ્તુની ભેટ આપવામાં આવી। એમાં એક છે બોન્સાઈ પાર્ક કે જે 10 લાખના ખર્ચે 31 જેટલા બોન્સાઈ છોડવાળો પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, નિઃશુલ્ક છે। જાપનીઝ કન્સેપ્ટ પર આધારિત આ બોન્સાઈ પાર્ક એ ખરેખર સ્ટ્રેસ રિલીવિંગ હોય છે। આપના માધ્યમથી પ્રજાને અપીલ કરું છું કે આ જે સુવિધા છે નિઃશુલ્ક છે, એ જોવું જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ। એવી જ રીતે કેક્ટસ સક્યુલન્ટ પાર્ક કે જે 27 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે। રણમાં ઉગતી પ્રજાતિઓ, ખાસ કરીને એલોવેરા અને થોરની પ્રજાતિઓ કે જેને ખૂબ મિનિમમ પાણીની જરૂર પડે છે, એવી પ્રજાતિના છોડ અહીંયા ઊભા કરવામાં આવ્યા છે। 27 લાખના ખર્ચે તૈયાર થયેલું આ જે એરિયા છે એનો જે બેડ બનાવ્યો છે, એમાં પહેલું રોડાનો બેડ, પછી ચારકોલ અને ત્યાર પછી રેતીનો બેડ બનાવી અને આખો કેક્ટસ સક્યુલન્ટ પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે। એવી જ રીતે 3D AR પાર્ક, એમાં 10 જેટલા ડાયનોસોર જે લુપ્ત પ્રજાતિ છે એને 10 જેટલા પ્લેટફોર્મ બનાવ્યા છે। એનો QR કોડ સ્કેન કરવાથી એપ ડાઉનલોડ થાય છે। એપ ડાઉનલોડ થયા પછી GPS કેલિબ્રેશન થતાં એ એરિયામાં આપને ડાયનાસોર 3D ઓગમેન્ટેડ રિયાલિટી દેખાય છે, એની સાથે આપ પોતાની સેલ્ફી પણ ખેંચી શકો છો। એટલે આનંદ સાથે, ગમ્મત સાથે નોલેજ મળે, બાળકોને મજા આવે એ પ્રકારનું 3D AR પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે, એનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ PPP મોડેલે તૈયાર કરેલો પ્રોજેક્ટ છે એ પણ નિઃશુલ્ક છે અને 25 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે। એવી જ રીતે જે કુન્નુર પક્ષી છે, જે ઓફ કેજ બ્રીડિંગમાં જે બચ્ચા થયા છે, એ બચ્ચાના જે એવિયરીમાં છૂટા મૂકવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। કમાટી બાગમાં રોજે રોજ નવા વિકાસ, નવા સુવિધા ઊભી કરવાનું આયોજન કોર્પોરેશન દ્વારા થઈ રહ્યું છે। ખાસ કરીને આમાં 3 પ્લોટમાં જે ફ્લાવરિંગ પ્લાન્ટ છે, 50,000 જેટલા ફ્લાવરિંગ પ્લાન્ટ લગાડવામાં આવે છે અને પ્લાન્ટની સિઝન ચાલુ થશે જાન્યુઆરી મહિનાના એન્ડથી ફેબ્રુઆરીના એન્ડ સુધી, અને આ જે ફ્લાવરિંગ પ્લાન્ટ છે એ પણ ખૂબ આકર્ષક લાગશે। એટલે આપના માધ્યમથી તમામ જનતાને નિવેદન છે કે આ તમામ સુવિધા
નિઃશુલ્ક ઉપલબ્ધ છે. રાતના 10 વાગ્યા સુધી આ તમામ સુવિધાનો લાભ લઈ શકાશે અને જે પ્રમાણેનું કમાટી બાગમાં અલગ અલગ ફર્નિચર મૂકવામાં જે લાઇટિંગ કરવામાં આવી છે એટલે ધીરે ધીરે કમાટી બાગ ખૂબ આકર્ષક બને અને વડોદરાના સહેલાણીઓ માટે જે બહારથી આવનાર ટુરિસ્ટ માટે એક આકર્ષણનું કેન્દ્ર બને એ દિશામાં કોર્પોરેશન કરે. આજે આ બોન્સાઈ પાર્કનું અહીંયા કમિશનરજી અને મેયર શ્રી જોડે જે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે એ બોન્સાઈ આજે અમારા હાથના બનાવેલા છે. મારું બરોડામાંની જ હું છું અને મારું પોતાની એક નર્સરી છે, બોન્સાઈ ફાર્મ છે અને અમને હોબી છે આની. તો આ બધા બોન્સાઈ અમારા હાથે બનાવેલા છે અને આ લોકોને આપતા અમને બહુ ખુશી થાય છે કે એ લોકોએ બહુ સારી રીતે મેન્ટેન, એક બી અમારું બોન્સાઈ ડેમેજ નહીં થયું અને જે રીતે અમે એમને ટ્રેનિંગ આપી હતી એ રીતે એ લોકો કટિંગ અને બધું ધ્યાન રાખે છે. એટલે મને બહુ ખુશી થઈ જોઈને. આ સમય તો જો આમાં બહુ જ પેશન્સની જરૂર છે. આજે એક નોર્મલ બોન્સાઈને તમે 15-20 વર્ષ જૂના બોન્સાઈ હોય છે, એને જેટલું ટાઈમ તમે આપશો એટલું એનું લુક વધતું જશે, જૂનું ઝાડ જેવું દેખાતું જશે. આજે અમે જો બોન્સાઈ બનાવીએ એકદમ યંગ પ્લાન્ટથી શરૂ કરીએ ત્યારે જ એનું ઘાટ આપીએ અને શેપ આપવા માટે વાયર બધું કરીને એની ડાળીઓ વાળવું પડે. એ રીતે એનું એક શેપ અમે તૈયાર.